નમસ્કાર મિત્રો, જેઆર વોઇસમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે 23 ફેબ્રુઆરી અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ બાદ સિંધુ ભવન રોડ, ગોતા, ચાંદલોડિયા અને એજી હાઈવે જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા। શિયાળાના અંતે ઉનાળાની શરૂઆતમાં માવઠું થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। મહત્વનું છે કે આજે અમદાવાદના દરેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વાવાઝોડા જેવી સ્થિતિ સાથે માવઠાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠા થઈ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં પવન સાથે હળવા ઝાપટાની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા છે, જેના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ રાજ્યમાં હવામાન પલટાશે અને વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે। જોકે તાપમાનમાં વધઘટ ચાલુ રહેશે, જેમાં બપોરના સમયે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 18થી 20 ડિગ્રી વચ્ચે રહેશે। હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર ફરી થોડું વધી શકે છે। આમ લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડશે। ઉલ્લેખનીય છે કે આજે વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં કમોસમી વરસાદનો ભારે માર જોવા મળ્યો હતો। સિનોર, માલસર અને દામાપુર ગામોમાં જોરદાર વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા, જ્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને જંબુસર સહિતના તાલુકાઓમાં ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। માવઠાની આગાહીને પગલે ખેડૂતોના પાકને નુકસાન પહોંચવાની ભીતિ છે। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।